કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહેસાણાના પ્રવાસે છે, ત્યારે તેઓ ઊંઝા જવા માટે રવાના થઈ ગયા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મહેસાણા ખાતે આજે વિશાળ સભાનું આયોજન કરાયું છે, ત્યારે થોડીક જ વારમાં રાહુલ ગાંધી ઊંઝા જવાના છે। ઊંઝા ખાતે ઉમિયા માતાના મંદિરે જશે અને ત્યાં પૂજા અર્ચના કરવાના છે અને માતાના દર્શન કરીને તેઓ સીધા મહેસાણા જશે। મહેસાણા ખાતે જે જનમેદની છે તેને સંબોધવાના છે। આપને જણાવી દઈએ કે નોટબંધી બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની 9 વર્ષ બાદ મહેસાણામાં આયોજિત જનસભા આગામી 2017ની વિધાનસભાની તૈયારીના ભાગરૂપે હોવાનું મનાઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહથી તેમના આગમનની ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે મહેસાણા શહેરને રાહુલ ગાંધીને આવકારતા બેનરો અને કોંગ્રેસની ઝંડીઓથી શણગારવામાં આવ્યું છે। હાલ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે, ત્યારે હવે લોકો રાહુલ ગાંધીના આગમનની રાહ જોઈ રહ્યા છે, તેમના સ્વાગત માટેની રાહ જોવામાં આવી રહી છે। તો મેદાનની આસપાસ પડદા પણ બાંધી દેવાયા છે। અમદાવાદથી મહેસાણા જવા માટે રાહુલ ગાંધી નીકળી ગયા છે। હેલિકોપ્ટર મારફતે તેઓ નીકળી ગયા છે। આપને જણાવી દઈએ કે જે સભા સંબોધે તે પહેલા તે ઉમિયા માતાજીના મંદિરે જવાના છે અને ત્યાં પૂજા અર્ચના કરવાના છે। ત્યારબાદ દર્શન કરીને સીધા તેઓ મહેસાણા જશે, જ્યાં સભા સ્થળ છે ત્યાં તેઓ જશે અને સભા છે તેને સંબોધન કરશે। ગુજરાત કોંગ્રેસના ઉત્સાહને સંચાર કરવા માટે આ સભાનું આયોજન કરાયું હોય તેમ લાગી રહ્યું છે। કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત છે। અને જે રીતે રાહુલજીની સ્વીકૃતિ દેશમાં થઈ રહી છે તાજેતરના બનાવોના કારણે, તે નવો સંદેશો ચોક્કસપણે દેશના લોકોને મહેસાણાથી આપશે। ચોક્કસપણે સમગ્ર ગુજરાતનું અને દેશનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજાજનો, જનતા જનાર્દન જાકારો આપશે અને મહેસાણાથી શરૂ કરીને દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં પણ કોંગ્રેસને જન આશીર્વાદ મળશે, એમાં અમને પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે। અને ખૂબ મહત્વની આ સભા થવાની છે અને સભાને સંબોધતા પહેલા ઊંઝા આવી ઉમિયા માતાના દર્શન કરી અને ઉમિયા માતાના આશીર્વાદ મેળવી અને ત્યારબાદ મહેસાણા જઈ અને રાહુલજી સભાને સંબોધવાના છે। આવી રહી છે અને એની તૈયારીના ભાગરૂપે આ સભા છે એ તો ખરું જ, પણ એની સાથે સાથે છેલ્લા થોડા દિવસોમાં દેશમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખૂબ મોટા પ્રમાણમાં સામાન્ય માણસોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, એ સંદર્ભમાં પણ રાહુલજી આજે વિસ્તૃતમાં ચર્ચા કરશે।